ભાજપના ધારાસભ્ય માટે વ્હીપ જાહેર કરાયો છે। 23, 24 અને 25મી માર્ચે ગૃહમાં ફરજિયાત રહેવાની વ્હીપ છે। વિધાનસભાના ભાજપ પક્ષના દંડક તરફથી આ વ્હીપ અપાયું છે। તમામ ધારાસભ્યો 3 દિવસ ગૃહમાં હાજર રહેવાની વ્હીપ છે। 3 દિવસ સરકાર મહત્વપૂર્ણ બિલ કરવાની છે રજૂ। યુસીસી અને અશાનદારો સહિતના બિલ રજૂ કરવામાં આવશે। વિધાનસભા ચાલી રહી છે, એમાં છેલ્લા 3 દિવસ 23, 24, 25 માર્ચ ફરજિયાત હાજર રહેવા ધારાસભ્યને વ્હીપ અપાયો છે। તમામ ધારાસભ્ય વિધાનસભામાં હાજર રહે। હિતલ અમારી સાથે જોડાયા છે। હિતલ, આ 3 દિવસ ગૃહમાં હાજર રહેવાનું ફરમાન છે ધારાસભ્યને, એમાં યુસીસી અને અશાનદારો, આ ઉપરાંત કયા બિલ રજૂ થઈ શકે છે, શું જાણકારી? જી, ચોક્કસ એવું કહી શકાય કે સામાન્ય રીતે વિધાનસભાનું સત્ર મળતું હોય છે ત્યારે ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાં હાજર રહેવા માટેનો વ્હીપ જાહેર કરવામાં આવતો હોય છે। જો કે 23, 24 અને 25 આ 3 દિવસ ગુજરાત વિધાનસભા અને ભાજપ પક્ષ માટે ખૂબ મહત્વના છે અને એટલા જ માટે ભાજપના દંડક દ્વારા આ 3 દિવસ માટે અચૂક હાજર રહેવાનું વ્હીપ જાહેર કરવામાં આવ્યું છે। ખબર છે કે સૌથી મહત્વનો જે મુદ્દો છે યુસીસી નું જે બિલ છે એ ગૃહમાં 24 તારીખે રજૂ થવાનું છે અને આ ઉપરાંત અશાંત ધારો નું જે બિલ છે એ 25 તારીખે ગૃહમાં રજૂ થવાનું છે। એટલે એવું ચોક્કસ કહી શકાય અને 23 તારીખે પણ સરકારના 2 બિલો રજૂ થવાના છે અને એટલા જ માટે આ વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે આવતીકાલે કેબિનેટ બેઠક છે અને કેબિનેટ બેઠકમાં જે સરકારી વિધેયકો હવે પછીના દિવસોમાં રજૂ થવાના છે તેને મંજૂરી આપવામાં આવશે અને ત્યાર પછી સીધી રીતે એ જાહેર થશે એ પ્રકારની અત્યારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। બિલકુલ બિલકુલ, એક મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છે હિતલ, જેમાં જે ધારાસભ્યો છે એમને ફરજિયાત હાજર રહેવાનો વ્હીપ અપાયો છે।